लड़कियां हंसती है हर मौसम में। लड़कियों ने समेट लिया माँ को पिता के बाद। लड़कियां होती ही है माँ। उदास गीतों में भी ढूंढ लेती है जीवन का राग। धूप में, बारिश में, हर मौसम में खिलखिलाती है लड़कियां। लड़कियां बचाने का अभियान आज के समाज की बहुत बड़ी जरूरत है। उनकी संवेदना, उनका दर्द हर पल समझना होगा। हमने बेटियों को नहीं बचाया तो शायद हमारा अस्तित्व भी खतरे में पड़ जाएगा। विस्मा परिवार की बेटियां ऐसा ही कुछ कहना चाहती है। उनकी दर्द भरी आवाज पहचाने और बेटियों को बचाएं। बहू, मुझे लड़का ही चाहिए। माँ, 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 अभी तो भगवान ने मेरे हाथों पे किस्मत की लकीरें भी नहीं बनाई और उनसे पहले ही आप सबने मेरी तकदीर का फैसला सुना दिया। माँ, मुझे जी लेने दो। अपनी कसम, मैं आपको कभी तंग नहीं करूंगी। प्यारी माँ, मम्मा, ओ माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा। बिगड़ी किस्मत भी संवर जाएगी, जिंदगी तराने खुशी के गाएगी। तेरे होते किसका डर, तू दुआओं का है घर। मेरी माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा। दुनिया में जीने से ज्यादा उलझन है माँ, तू है अमर का जहां। लगता है तू कान पकड़ती है, बड़ी जोर से लगता है। मेरी माँ, हाथों की लकीरें बदल जाएंगी, गम की ये जंजीरें पिघल जाएंगी। हो खुदा पे भी असर, तू दुआओं का है घर। मेरी माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा। माँ, माँ, ये हौसला कैसे झुके,
खबर न बनाए, खुशी खुशी बिटिया को दुनिया में लाए। माँ, દીકરો કે દીકરી? અરે દીકરો વારસ છે તો દીકરી પારસ છે, દીકરો વંશ છે તો દીકરી અંશ છે, દીકરો આન છે તો દીકરી શાન છે, દીકરો તન તો દીકરી મન છે, દીકરો સંસ્કાર તો દીકરી સંસ્કૃતિ છે, દીકરો દવા તો દીકરી દુઆ, દીકરો ભાગ્ય તો દીકરી વિધાતા, દીકરો શબ્દો તો દીકરી અર્થ, દીકરો ગીત તો દીકરી સંગીત, દીકરો પ્રેમ તો દીકરી પૂજા. પરંતુ દીકરીમાં દીકરો બનવાની ક્ષમતા છે, પણ દીકરામાં દીકરી બનવાની ક્ષમતા નથી. મિત્રો, દીકરી તો વહાલનો દરિયો છે, જેને તેને ઉરમાં ધર્યો, સમજો તે ભવસાગર તર્યો. અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે, યત્ર સુનાર્યા પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આમ છતાં આજ પણ માના હાલરડામાં કે પિતાના પોકારમાં દીકરાનું નામ જ લેવાય છે. અરે તન, મન, ધન અને અંશમાં કંઈ ફરક જો ઈશ્વરે ન રાખ્યો હોય તો આપણા પ્રેમ, વાત્સલ્ય અને વહાલમાં એવો ભેદ શા માટે? આ ભેદને દૂર કરવા અમોએ આ ભગીરથ પ્રયાસ કર્યો છે. અરે દીકરો તો એક જ કોડ તારે, જ્યારે દીકરી બબ્બે કોડની તારણહાર બને છે. તેથી જ આજે આપણા હૃદયમાં આ બેટી બચાવના સંદેશનું નાનું બીજ વાવ્યું છે. અમને પણ શ્રદ્ધા છે કે આપ પણ એને વડવૃક્ષ બનાવવામાં સહભાગી થઈ સમાજના પ્રત્યેક ખૂણે ખૂણા સુધી આ સંદેશ પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવ. ચોક્કસ તમે વેસ્ટર્ન કપડાં પહેરજો, ચોક્કસ તમે જીન્સ પહેરજો, પણ એક સંત તરીકે આજ તમારી સમક્ષ મારી હું જોડી પસરાવીને વિનંતી કરીશ કે દીકરી એ દીકરી જ છે, દીકરી એ માનું રૂપ છે, અને એ જ દીકરીને આ દુનિયામાં આપણે સૌ વહાલ કરીએ એવા દીકરીના દરિયાને આપણે સૌ વધાવીએ. એકવાર તાળીઓના ગડગડાટ સાથે મારા બાળકોને આપ વધાવશો. આ પ્રસંગે ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત છે. ડોક્ટર આશિત વિજાપુરા સાહેબ છે, ડોક્ટર કાંતિભાઈ ભલાણી છે, શ્રી નૈશદભાઈ દેસાઈ ઉપસ્થિત છે, નારાયણભાઈ ઉપસ્થિત છે, અમારા પ્રેમિલાબેન વગેરે ઉપસ્થિત છે, ઘણા બધા મિત્રો અત્રે ઉપસ્થિત છે. વ્રજભૂમિ સંસ્થાન વતી વિનંતી કરું શ્રી અરવિંદભાઈ પટેલને અત્રે આવી પોતાના હૃદયના 2 શબ્દો વ્યક્ત કરશે. શ્રી અરવિંદભાઈ વી પટેલ, પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, ટ્રસ્ટી શ્રી વ્રજભૂમિ ફાઉન્ડેશન. પરમ પૂજ્ય સ્વામીજી, દેશ વિદેશથી પધારેલા મહેમાનો અને ખાસ વૃદ્ધાશ્રમમાંથી આવેલા 2 દિવસના અમારા ચીફ ગેસ્ટ કહેવાય તો ચીફ ગેસ્ટ એવા બા દાદા, ડોક્ટર ગુડવિલ ફાઉન્ડેશન, પ્રિન્સિપાલ નીરજ સર અને તમામ ટીચર સ્ટાફ. આટલો આખો પ્રોગ્રામ જોયા પછી ખાલી એટલું જ કહી શકાય, વાહ વાહ વાહ. અહીં બેઠા છે એમાંથી કોઈનો રૂવાડો ઊભો નહીં થયો એવું નહીં બને. એક્સેલન્ટ એક્સેલન્ટ. અને એ પાછળ જે લોકોએ મહેનત કરી છે એવા અમારા ખાસ સ્ટાફ, બધાનો આભાર માનવાનું મન થાય છે. એટલે એવા ટીચર્સ, કોરિયોગ્રાફર, ફોટોગ્રાફર, મ્યુઝિક, સ્ટેજ, આ દરેક વસ્તુનું કોમ્બિનેશન દરેક વખત કરતા આ વખતે એટલું બધું સરસ થયું છે. અને આ છઠ્ઠો એન્યુઅલ ડેમાં દર વર્ષે અમે કંઈક ને કંઈક
નવું કરવાના જે પ્રયાસો કરીએ છીએ એવું દેખાઈ રહ્યું છે કે કંઈક નવું થઈ રહ્યું છે. જ્યારે સ્કૂલ ચાલુ થઈ ત્યારે અમે 2-3 જણાએ મળી અને નાનું એવું બીજ રોપ્યું હતું. એ આજે એવું દેખાય છે કે મોટું વટવૃક્ષ થયું છે. અને આ બધા પાછળ જો કોઈ શક્તિ હોય, કોઈ તાકાત હોય, તો મને એમના બી વખાણ કરવાનું આજે હું ગમે એટલા કરીશ તો ઓછા લાગશે. પણ આવી સંસ્થા આ રીતે ચલાવવી એના માટે તો કોઈ એક વ્યક્તિએ એનું જીવન સમર્પણ કરવું પડે. તો હું દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે પરમ પૂજ્ય સ્વામીજીને તાળીઓના ગડગડાટથી વધાવો પ્લીઝ. એ સિવાય જે સ્કૂલના જે અચીવમેન્ટ છે એ બધા તમે અહીંયા જોયા છે, સાંભળ્યા છે. જે છોકરાઓના રેન્ક આવે છે, જુડો, કરાટે, સ્પોર્ટ્સ, મ્યુઝિક, એમાં આજે જે આ નાસાનું આપણને જે મળ્યું છે એ બી એક અદ્ભુત ગિફ્ટ કહેવાય આપણને, એવું કહીએ તો ચાલે. અને બધા પાછળ જો કોઈ રાત દિવસ લાગેલું હોય તો એ પૂજ્ય સ્વામીજી છે. એટલે ફરીથી એકવાર સ્વામીજીને વંદન કરી વધુ કાંઈ નહીં કહેતા. છોકરાઓએ જે કાંઈ આ 2 દિવસનો કાર્યક્રમ કર્યો છે ખરેખર મારા હૃદયને તો સ્પર્શ્યું છે. 2 દિવસથી હું જોઉં છું. અને આવો ને આવો કાર્યક્રમ કરે રાખજો. બધા સ્ટુડન્ટને મારી વિનંતી છે કે જેવું તમારું સ્ટેજ પરફોર્મન્સ છે એવું જ પરફોર્મન્સ આખી લાઈફમાં બતાવજો. તમારા પોતાનું નામ રોશન કરજો, તમારા મા બાપનું નામ રોશન કરજો, તમારા કુળનું નામ રોશન કરજો અને આ દેશનું નામ રોશન કરજો. જય હિન્દ. બસ આપ સૌનો પ્રેમ આવો ને આવો અમને મળતો રહે. વિનંતી કરીશ શ્રી પ્રિન્સિપલ સર સુરિન્દર અરોરા સરને, પ્લીઝ સર કમ ઓન ધી સ્ટેજ એન્ડ ગીવ ધ વોટ ઓફ થેન્ક્સ ઓફ ધી ઓલ ફંક્શન્સ. અને અમારી જે ટોટલ ટીમ છે એ ટીમ બધી બેક સ્ટેજમાં આવી જશે. અને સરના એક થેન્ક્સ પછી એક નાનકડું સન્માન મારે આપને કરવું છે. કોનું એ હું કહું. શ્રી પ્રિન્સિપલ સર પ્લીઝ. Good evening, ladies and gentlemen. I have no words to say. I am becoming speechless, but I will do my duty. On behalf of Visma family, I would like to thank all my guests for accepting the invitation of the school and making this program a great success. And I would like to thank respected Swamiji, who has given me support and encouragement throughout the year. I would like to thank each member of my Visma family, is the teaching staff, admin staff, office staff, each one of them who worked here day and night to make this program a great success. Please give them a big hand. Last but not the least, I would like to thank my students who performed very well today. Even yesterday and today, the program you must have witnessed. So the big thank to them, and I would like that all of the parents please stand up on the stage and give them a big hand for my students. And this is my team in front of me because they have worked day and night. I will call all my Visma family members. Please come on the stage. Neeraj sir, please come on the stage. Ashwin bhai, Shivraj bhai,